રાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વત્સાયાણમ નમો લોય સવ સાહુણમ ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पडवं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद। बुद्धि औलाद तूफानी अंदर बांधे तातावे बुद्धि अंदर बांधे तातावे अहम भोगवे जगमस्तानी अमृतमानी पीता ढेर अहम भोगवे जगमस्तानी अमृतमानी पीता ढेर बुद्धिनी औलाद तूफानी अंदर बांधे तातावे पद्मा गाढ़ी ममता बुद्धि तर्के डखो दखल रागे बेचे भाव भराता जग तरफे हूँ पदनु फल अभिप्रायो ना अंतरायु थी एक एक परदो बनतो जाय जाणी करीने तुझ कारेली जड़ वस्तु नव भेड़ी थाय बुद्धिनी औलाद तूफानी अंदर बांधे तातावे धारेली वाणी नव निकड़े अभिप्रायोनी गुचमण जबरी भावन द्रव्यो नोखावलते कोईने खोटा कहता पूर्वे दई देव साचू अवलंबन नहीं तर जग थी गांठ पकड़ते અથડામણ થી વેરી બન બુદ્ધિની औलाद તૂફાની અંદર બાંધે તાતાવે આત્માની હાજરી છે તો બુદ્ધિનો એ ધ્યેય પ્રકાશ કોઈના આધારે જે પ્રકાશે વધઘટ ખાતા મન સંત્રાસ ગત ભવ જેવો અહમ જમાવ્યો તે મુજબનો બુદ્ધિ પ્રકાશ આખા અંતસ્કરણને પ્રકાશે અરીસા જેવો આત્મ પ્રકાશ બુદ્ધિની औलाद તૂફાની અંદર બાંધે તાતાવે
નથી ટકવાની પણ અધરો વાળી અહમની ભ્રાંતિ માત્ર અવસ્થા કુદરતી રચના સમજાશે ત્યાં જગમાં શાંતિ બુદ્ધિ વાળો જણ તે કહીએ ઉકેડી નાખે કારણ ભેષ બુદ્ધિ સદ ઉપયોગે રહેતા વ્યવહારે ચોખા હંમેશ બુદ્ધિની ઔલાદ તુફાની અંદર બાંધે કાંતાવે પળમાં ચલી જશે ગુણ પ્રાકૃતિ માટે આત્મા જાણી લેજો ડાહ્યા ગાંડા નથી જીવવાના નથી મરવાના તે ગુણ ભજજો ઊંચું આવે તે આડી ગલીઓ સીધે રસ્તે ઉકેલ આવે અક્રમ જ્ઞાને નિજ સ્વરૂપે ચોખ્ખે ચોખ્ખો હિસાબ આવે બુદ્ધિની ઔલાદ તુફાની અંદર બાંધે કાંતાવે જકડી રાખે સંસારે ગુજગાટો છૂટી ગઈ છે જેની અબૂધ જ્ઞાની સૌને તારે બુદ્ધિની ઔલાદ તુફાની અંદર બાંધે કાંતાવે જાણી કરીને તુચ્છકારેલી જળ વસ્તુ નવ ભેડી થાય બુદ્ધિની ઔલાદ તુફાની અંદર બાંધે કાંતાવે બુદ્ધિની ઔલાદ તુફાની અંદર બાંધે કાંતાવે બુદ્ધિની ઔલાદ તુફાની અંદર બાંધે કાંતાવે જે બુદ્ધિ રહેલી છે એ બુદ્ધિનો પ્રકાશ આ કાળની અંદર સૌથી વધારે પોતાને પણ દજાડે અને આવતા જન્મો માટેના વેર ઊભા કરી આપે કારણ કે કળિયુગમાં જે બુદ્ધિ છે એ કેવી છે તો કે વિપરીત બુદ્ધિ બધી પ્રકારનું સુખ હોય એમાં પણ બધા બાંધો બચકો કાઢી અને દુઃખ ઊભા કરે દુઃખ હોય નહીં પણ સુખમાંથી પણ દુઃખ ઊભા કરી આપે એવી આ કાળની જે બુદ્ધિ છે જ્યારે એની औलाद એકદમ તૂફાની બને બુદ્ધિ ની અંદરથી જે વિચાર જન્મે છે એટલા બધા તૂફાન વાળો વિચાર હોય કે માણસને વેર બંધાયા વગર રહે નહીં જેમ પોતાની જ વાઈફ હોય કયા વગર એકાએક જો પોતાના ભાઈને ત્યાં પિયરમાં પોતાના મા બાપને ત્યાં જાય અને પાછી આવે તરત જ એના હસબન્ડને થાય કે મને કયા વગર કેમ ગઈ તું તે બુદ્ધિનું જે તોફાન શરૂ થાય તે
તે તોફાનની અંદર એનું બધું પછી કાઢે અંદરથી કે પહેલાં પણ આવું જ હતી, ઘણી બધી બાબતો મને જણાવતા જ નથી, મને કહેતા જ નથી, પહેલાં તો હું જણાવું એ સિવાય કોઈ કામ કરે નહીં. તે અંદર એ પાછા આવ્યા પછી એની સાથે બધો વ્યવહાર કરે ખરો, પણ એની વાઈફ સાથે એને તાંતો રહ્યા કરે. કંઈ પણ પૂછે, જમવાનું તૈયાર છે, બેસવું છે, તે તરત જ પેલું તાંતાવાળી વાણી નીકળે, મારો ટાઈમ થશે એટલે બેસીશ હમણાં બસ. આપણને થાય કે આવું કેમ? તો કે પેલી બુદ્ધિનું તોફાન અંદર શરૂ થયું છે ને, અને એ તોફાનની અંદર પોતે અંદર તાંતો જે રાખે છે એનાથી વેર બંધાય છે. સૌથી વધારે જોખમ એ કોઈ પણ વ્યવહારનું નથી, પણ વેરનું છે. તમે કેટલા રૂપિયા આપો છો, કેટલું સાચવો છો, શું મદદ કરો છો, વ્યવહારમાં શું ક્રિયા કરો છો, એની કોઈ કિંમત નથી. પછી એ સાચી હોય કે ખોટી હોય, પણ ભગવાનને ત્યાં વેરની કિંમત છે. કેટલાક માણસોના અહમ એવા હોય કે હું તો બિલકુલ ખોટું ચલાવી જ ના લઉં. તે એનો જે અહમ છે સાચાપણાનો, તો એની બુદ્ધિ પણ કેવી હોય તો કે સાચું માટે એ લડ્યા જ કરે, લડ્યા જ કરે. હું તો જેમ હોય એમ કહી દઉં બધાને, આ વાત સાચી છે એ હું કહેવાનો જ છું. તે બધા 25 જણ હોય એમાં કોઈ બોલે નહીં, બધાને સાચું ખબર હોય, પણ જેનો અહંકાર જબરજસ્ત અંદર સાચાપણાનો લઈને આવ્યો હોય, તે બુદ્ધિની ઓલાદ કેવી હોય તો કે તુફાન કરાવે, કે સાચું કહ્યું દઉં, સાચું બોલી નાખું. તે બહુ જ સાચો માણસ, એની જોડે બધાએ પછી વેર બાંધે, આ નકામો માણસ છે, આ બધું કામ થવા નથી દેતો, આ દરેક કામની અંદર એ પાછળ પડે છે, તો બધા લોકો એની જોડે વેર બાંધે. અને આવા બધાની અંદર બુદ્ધિ પેલું વેર બંધાવે છે, અને પેલો અહંકાર શું કરે છે, જે હું કેવો સાચો છું, કોઈ નથી બોલ્યું પણ હું બોલ્યો ને. તે અહંકાર આ હું બીજા કરતા કંઈક જુદો છું, કંઈક કર્યું મેં, એની અંદર મસ્ત બન્યો છે બસ. અને એ ખરેખર વેર બાંધ્યું, એ બહુ મોટું ઝેર પીધું એને તો. અહંકાર માટે અમૃત અને પોતાના કર્મના હિસાબમાં બહુ મોટું ઝેર પીધું આ. કારણ કે એ ખબર જ નથી કે મારો જે અહમ છે, મારી જે બુદ્ધિ છે કેવી છે, તો કે જ્યાં ને ત્યાં બધી વાતોમાં, બધા વ્યવહારોમાં બુદ્ધિ વેર બંધાવે છે. નિરંતર વ્યક્તિને જંપવા ના દે. સહેજ સુખ આવ્યું હોય ને એટલામાં તરત બુદ્ધિ અંદર ઊભી થાય અને કે ફલાણા માણસને આ પહેલું પીડ્યું, મને હજુ પછીથી આપ્યું. બસ એને વધારે બોલાવે છે, મને બોલાવતા નથી. તે જેવું આ બુદ્ધિનું તોફાન શરૂ થયું એટલે જ્યાં દુઃખ નથી ત્યાં પણ એ દુઃખ ઊભું કરે છે. આ કાળની અંદર જે વિપરીત બુદ્ધિ છે એ દરેક કાર્યની અંદર બધી ડખો ડખલ કર્યા જ કરે.
આમ કરવા જેવું આમ નહીં કરવા જેવું, આ ખોટું આ સાચું, આવું કરીએ તો જ નફો થાય, આવું કરીએ તો ખોટ જાય. બસ આખો દિવસ ન્યાય અન્યાય, સાચું ખોટું એ ડખોડખલ એની ચાલ્યા જ કરે. અને એની અંદર તમે સાચું છે અને ખોટું છે કહો છો એનો વાંધો નથી, પણ જોડે જોડે આપણે ખોટા ઉપર દ્વેષ કરીએ છીએ અને સાચા ઉપર રાગ કરીએ છીએ. એટલે પછી પાછા ફરી પોતે આ વેરના કર્મના બીજ નાખ્યા અને ફરી પાછો બંધાય છે. કવિરાજે બહુ જ સુંદર આ વાત અહીંયા મૂકી કે આપણે ઘણીવાર પોતાના અભિપ્રાયો બીજાના વિશે પોતે નક્કી કરે કે આ માણસ આવા છે, આવું જ કરે, એવા છે, આમ જ કરે છે, અને એના કારણે પોતાના જ અભિપ્રાયથી પોતાની બુદ્ધિની અંદર એક પડદો બની જાય છે. અને એ પડદાના લીધે શું થાય તો કે જ્યારે એ વ્યક્તિ સાથે આપણે વ્યવહાર કરીએ છીએ ત્યારે આપણો ભાવ અને પેલું દ્રવ્ય વર્તન બે અલગ પડી જાય છે. દ્રવ્યની અંદર બહાર બહુ સરસ બધું બોલીએ કે ઓહો હું તમારા માટે આમ કરવાનું છું, હું આમ કરીશ, તમે આવ્યા બહુ ગમ્યું ફલાણ, પણ અંદર ભાવ બિલકુલ ઊંધો થઈ જાય કે આ ક્યાંથી આવ્યા, આમની જોડે તો બિલકુલ વ્યવહાર કરવા જેવો જ નથી, અમને કંઈ મદદ કરવા જેવી જ નથી. એટલે આ અભિપ્રાય નું કારણ શું તો કે પેલી બુદ્ધિ એ દરેક વ્યક્તિ માટેના અંદર અભિપ્રાયો ઊભા કરી આપે છે. ચાર વખત આપણને મદદ કરી હોય અને પાંચમી વખત એ માણસ મદદ ના કરે, તરત જ પેલી બુદ્ધિ ઊભી થાય કે હવે જો હવે એમનું કામ પતી ગયું, હવે મને મારી બાજુ જોતા જ નથી. એ તરત જ બુદ્ધિ એનો અભિપ્રાય બહાર લાવી આપે. અને ઘણા બધા લોકો આ બુદ્ધિ એવી છે કે એની અંદર અહંકારનું જબરજસ્ત રસ રહેલો છે. એટલે ઘણીવાર નથી બધા તિરસ્કાર ભાવ ઊભા થાય. મારી આખી જિંદગીમાં ગમે તેવું કામ આવશે પણ હું તને બોલાવીશ નહીં. ત્યાં તરછોડે બધાને. ઘણીવાર બધા લક્ષ્મીને તરછોડે. બિલકુલ એક પૈસો હું હાથમાં અડતો નથી. તે લક્ષ્મીનો, માણસોનો, જગ્યાઓનો, બધી વસ્તુઓનો જાત જાતનો તિરસ્કાર ભાવ, તુચ્છકાર કરે. બીજા જન્મની અંદર એ વસ્તુ મળે જ નહીં એને. લક્ષ્મી માટે એને ભીખ માંગવી પડે. મૂળ કારણ શું તો કે ગયા ભાવની અંદર જે વસ્તુઓનો પોતે જાણી કરીને તિરસ્કાર કરેલો, એટલે આજે એ વસ્તુ ભેગી થતી નથી, એ લક્ષ્મી ભેગી થતી નથી. મહેનત કરે, માગે તો એને લક્ષ્મી ભેગી થાય નહીં. ખરેખર આ બધું જ પોતાના જ જે કર્મનો હિસાબ છે એનો જ ભોગવટો આવે છે. જગતમાં લક્ષ્મી તો એટલી બધી છે અને એ બધા માટે છે, પણ જેણે તિરસ્કાર ભાવથી અંતરાય પાડેલા છે ત્યાં એ લક્ષ્મી જતી નથી. પછી નથી આપણે જોઈએ છે ને, લક્ષ્મીનું પૂજન કર્યા જ કરે, ધનતેરસ આવે એટલે કેમ તો કે લક્ષ્મી દેવી પધારે, લક્ષ્મી દેવી પધારે. ઈચ્છા તો બહુ હોય દરેકને, લક્ષ્મી દેવી આવે તો હો ભગવાન આયા બરાબર ખુશ થાય. તો પરંતુ એ ક્યારે આવે
તો કે તિરસ્કાર ભાવ બિલકુલ ખલાસ થઈ ગયા હોય પછી એ લક્ષ્મી દેવી આવે છે. જેમણે જેમણે પૂર્વ ભાવમાં લક્ષ્મીના બધી વસ્તુઓના, જગ્યાઓના, માણસોના જે તિરસ્કાર કરેલા એ કર્મના અધીન આજે એને એવા વ્યક્તિઓ, લક્ષ્મી બધું ભેગું થાય નહીં. ગમે તેટલા પૈસા આપવા તૈયાર થાય તો ડોક્ટર ભેગો થાય નહીં, કામ કરનારો ભેગો થાય નહીં. કારણ શું? તો કે પોતાના જ અંતરાયોનું ફળ આજે અહીંયા મળે છે. એટલે કે છે ને કે તમારે આ દુનિયાની કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ તમારે ના જરૂર હોય તો વિનયથી કહો કે મારે જરૂર નથી, પણ તિરસ્કાર ના કરો. આ તિરસ્કાર ભાવ એ અહંકારનું બહુ મોટું પ્રદર્શન છે. લોકોની અંદર પોતાની વાહવા દેખાડવા માટે લક્ષ્મીનો તિરસ્કાર કરે. હું તો બિલકુલ એક પણ રૂપિયો લેતો નથી. ગમે તેવો મોટો પૈસાદાર માણસ પણ આવે તો મારા આગળ કશી એની કિંમત નહીં, બધા મારા માટે સરખા. ત્યાં બધા જાત જાતના તિરસ્કાર ભાવ. એ તિરસ્કાર ભાવ વખતે એને ખબર નથી પોતાના અહમની અંદર પોતાની બુદ્ધિએ કરીને આ જબરદસ્ત તિરસ્કાર કરી રહ્યા છે. જ્યારે બીજા ભાવમાં એનું ફળ આવીને ઊભું રહે છે ત્યારે ખબર પડે છે. પૈસા માટે, માણસો માટે, જગ્યા માટે એટલી મહેનત કરે ને તોય એને ભેગી થાય નહીં. એટલે બહુ આ કાળની અંદર સૌથી વધારે બધું જે તોફાન છે અંદરનું અને બહારનું, એ બંનેની અંદર પોતાની જે બુદ્ધિ છે એ બહુ મોટો ભાગ ભજવે છે. આ બુદ્ધિ એક જાતનો પ્રકાશ છે. આખું જે અંતસ્કરણ છે, મન વચન કાયાનું, અંદર મનનું, ચિત્તનું અને અહંકારનું અંતસ્કરણ, એમાં જે બુદ્ધિ છે એના પ્રકાશથી આ બધું દેખાય છે આપણને. દાદા ભગવાને બહુ જ સુંદર વાત મૂકી કે જ્ઞાન અને બુદ્ધિ એ બંને બહુ અલગ વસ્તુ છે. જગતમાં જેને લોકો જ્ઞાન કહે છે એ તો વાસ્તવમાં બુદ્ધિજન્ય જ્ઞાન છે. નોલેજ, બધી જાણકારી, જાત જાતની વસ્તુઓની, જાત જાતના ધર્મોની, જાત જાતની વાતોની બધી, એ જ્ઞાન આ દુનિયાના ગમે તેટલા જ્ઞાન છે, ડૉક્ટર, એન્જિનિયર કે જે કંઈ બધા જ્ઞાન છે એ બધા જ્ઞાન શેમાં સમાય છે? તો કે બુદ્ધિની અંદર સમાય છે. અને બુદ્ધિજન્ય જ્ઞાન એ માણસને ઇમોશનલ કર્યા વગર રહે નહીં. જેમ ડૉક્ટરનું જ્ઞાન હોય ને, તે ઘરની અંદર એની બેબીને કે બાબાને તાવ આવ્યો સહેજ, તો જે ડૉક્ટર હોય ને એને બહુ થયા કરે કે આને આટલો તાવ આવ્યો છે, આવું થઈ જશે, આમ થઈ જશે, આ કરો, તે કરો, ફલાણું કરો. એ ઇમોશનલ કરાવે એને. અને નોર્મલ માણસ હોય તો તાવ આવે તો એની દવા લઈને એને સુવાડ દે, બસ. ઇમોશનલ ના થાય. કારણ શું? તો કે એની પાસે જે જ્ઞાન છે કેવું છે? તો કે ડૉક્ટર જેવું નથી, એટલે એને ઇમોશનલ કરતી નથી બુદ્ધિ. અને જેની પાસે આ બુદ્ધિજન્ય જ્ઞાન છે એ જ્ઞાન એને ઇમોશનલ કર્યા કરે નથી. છોકરાઓ બહાર જતા હોય, જો
બાઇક ચલાવો તો ફોન હાથમાં લેતો નહીં, જો આમ ના કરતો, ફલાણું ના કરતો, કેટલું એની પાછળ ઇમોશનલ થયા કરે છે. સામાન્યપણે તમારી જે સમજણ છે એને આપવી એ વ્યવહાર છે, પણ આ તો બુદ્ધિજન્ય જે જ્ઞાન છે એ એને ઇમોશનલ કરી દે છે. અને એનું કારણ શું છે? તો કે આ બુદ્ધિજન્ય જ્ઞાન એ ઇનડિરેક્ટ પ્રકાશ છે, અને ખરેખર જે જ્ઞાન છે એ આત્માનો ડિરેક્ટ પ્રકાશ છે. દાદા ભગવાને બહુ સુંદર આ જ્ઞાન અને બુદ્ધિ બંનેનું ડિમાર્કેશન આપ્યું. જગતમાં ક્યારેય જ્ઞાનની ડેફિનેશન અને બુદ્ધિની જે ડેફિનેશન છે એ જગતે જાણી નથી. ગમે તેટલા ભણેલા મોટા મોટા ઓફિસરો, ન્યાયાધીશો કોર્ટની અંદર કેટલાય બધા કેસ ઉકેલી આપે, પણ પોતાના ઘરની અંદર કેસ હોય એ પેન્ડિંગ હોય. કેમ? તો કે એમની જે બુદ્ધિ છે કેવી છે? તો કે આ જગતને અનુલક્ષીને બુદ્ધિ છે, વ્યવહારની બુદ્ધિ નથી. વ્યવહારની બુદ્ધિ સમ્યક બુદ્ધિ, જે ઉકેલ લાવે. કોઈ પણ ઝઘડો, કોઈ પણ મતભેદ, કોઈ પણ વાતને કંઈક પણ અટક્યા હોય ત્યાં આગળ ક્લેશ થયા વગર કેવી રીતે ઉકેલ લાવવો, એવી બુદ્ધિ બહુ જ ઓછા લોકોને હોય. અને ખરેખર જીવન જીવવા માટે તો આવી ક્લેશ વગર બધા ઉકેલ લાવે એવી બુદ્ધિની જરૂર છે. એટલે લોકો કહેતા ને કે ભણતર હોય છે પણ ગણતર નથી હોતું. કોઈ પણ એક નાની વાત ઉપર મતભેદ પડી ગયો તો બુદ્ધિ એની એ વાતને એટલી મોટી કરી દે અને ઘરમાં આખો ક્લેશ ઊભો કરી દે. ખરેખર જો બુદ્ધિશાળી હોય તો આ મતભેદને ઉકેલ લાવવા માટે જે વસ્તુ બની ગઈ છે, હવે એમાંથી ઉકેલ કેવી રીતે લાવવો, આપણે આગળ શું કરવું એને વિચારે. અને એવી જો બુદ્ધિ આવી તો આખો વ્યવહાર એનો ધીમે ધીમે વેર ઝેર વગરનો, ક્લેશ વગરનો ચોખ્ખો થતો જાય છે. કવિરાજે બહુ સુંદર આ પદમાં વાત મૂકી. કોઈ માણસ આખી જિંદગી બહુ જ સેવાભાવી હોય, બહુ જ નમ્ર હોય, કોઈની જોડે ઝઘડતો ના હોય, બીજાને હંમેશા મદદ કરતો હોય, પારકા માટે જીવતો હોય, બધું હોય, તો પણ એ બધા ગુણો કેવા છે? પ્રાકૃતિક ગુણો છે. એની પ્રકૃતિની અંદર બીજા માટે ઓબ્લાઇઝિંગ જીવન જીવવા માટે જ ટેવાયેલો છે. એની આખી પ્રકૃતિ ઓબ્લાઇઝિંગ નેચર વાળી છે. અને આ પ્રકૃતિનો ગુણ કેવો છે? તો કે પ્રાકૃતિક છે, કાયમ માટે રહેવાનો નથી.